આમ તો આપણા જીવનમાં વ્યાયામનું મહત્વ કેટલું રહેલું છે તેના વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ જે શિક્ષકો વ્યાયામ ભણાવે છે, જે શિક્ષકો વ્યાયામને સમજે છે, તેની જ સાથે હવે કંઈક નવા જૂની થઈ હોય એવું લાગી રહ્યું છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી છે તેને બંધ કરી દેવામાં આવી છે અને આજે આ જ વિષય ઉપર આપણે વાતચીત કરવાની છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે આજે વ્યાયામના ઘણા બધા શિક્ષકો જોડાયા છે, જે લોકો પોતાની માંગણી સાથે આજે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયો પર આવ્યા છે. સૌથી પહેલાં તો તે લોકો પાસેથી જ સાંભળીશું કે તે લોકોની માંગણી શું છે અને શા માટે થઈને આ કાયમી ભરતીને બંધ કરી દેવામાં આવી છે. સૌથી પહેલાં તો તમારું નામ શું છે, તમારી માંગણી શું છે અને કેમ અચાનક આ કાયમી ભરતી બંધ કરી દેવામાં આવી છે? મારું નામ દિનેશભાઈ ખાંભલિયા છે. 2009થી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી બંધ કરી દેવામાં આવી છે. તેથી અમે હજારોની સંખ્યામાં કાલથી જ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા હતા. રાત્રે અમને પોલીસ ડિટેન કરી ગઈ હતી અને આજે પણ અમને ધૂળમાં ઢસડ્યા છે. અમારા બહેનોને ધૂળમાં ઢસડ્યા છે, અમારા બહેનોને નખો વાગ્યા છે, અમુક એક બે બહેનોને કદાચ આરોગ્યમાં તકલીફ થઈ છે. તો એમે કાયમી ભરતી થાય એ માટે અમે આવ્યા હતા અને સરકારે અમારે 15 વર્ષથી ભરતી નથી કરી, એ માટે અમે આવ્યા હતા આજે. પોલીસનું આવું વર્તન જોવા મળ્યું છે કારણ કે એમના દ્વારા કહેવામાં આવ્યું ને આજે સવારે પણ આપણે એક વિડીયો સોશિયલ મીડિયામાં જોયો હતો કે ઢસડીને લઈ જવામાં આવે છે અને એક યુવકની હાલત તો ખૂબ જ ગંભીર કરી દેવામાં આવી હતી. પોલીસનું આવું વર્તન એના લઈને શું કહેવા માંગો છો? પોલીસને અમે કહીએ છીએ તો પોલીસ કે અમારી ઉપરથી પ્રેશર છે, સરકારનું પ્રેશર, સરકારશ્રીનું પ્રેશર છે. જો સરકારશ્રી દ્વારા જો આવું કરવામાં આવતું હોય તો કોને કહે છે? અંધેરી નગરી ગંડુ રાજા, કોને કહે છે? એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે. અત્યારે 2009થી ગુજરાતમાં કાયમી ભરતી વ્યાયામ શિક્ષકોની બંધ થઈ છે. 2009થી વિષય પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ઓલ ભારતમાં બધા રાજ્યોમાં વ્યાયામ વિષય શરૂ છે, વ્યાયામ ટીચરો છે. ફક્ત ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં વ્યાયામ શિક્ષક 2009થી નાબૂદ કરી દેવામાં આવ્યો છે. 2009થી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ અને સરકાર દ્વારા આગલા વર્ષે અમને ખેલ સહાયક તરીકે લોલીપોપ પકડાવી દેવામાં આવ્યો હતો કે જે 11 મહિનાના કોન્ટ્રાક્ટથી અમારું શોષણ કરવામાં આવે છે. અને એ ભરતી પણ સરકારશ્રીએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ કે જે શિક્ષકોની, બીજા શિક્ષકોની અને અન્ય અધિકારીઓની ભરતી કરે છે, એ બોર્ડ દ્વારા તમારી પરીક્ષા લેવામાં આવી છે, SAT નામની, કે જે ટેટ ટાટ બધી પરીક્ષાઓ લે છે. અમારી ભરતી જે છે એ નિયમ પ્રમાણે જ કરવામાં આવી છે. છતાં અમને આ કોન્ટ્રાક્ટ બેઝ 2027 સુધી કરશું એમ કરીને અમારું શોષણ કરવામાં આવે છે અને કોઈ પણ મન ફાવે એવા મનગઢત નિર્ણય લઈ અને અધિકારીઓ દ્વારા જે મૌખિક છોડી દેવામાં આવે છે. પગાર પણ ટાઈમે થતો નથી. એટલે સરકારનું જે આ શોષણયુક્ત જે આ વાતાવરણ છે એનો વિરોધ કરવા માટે અમે આ બધા હજારોની સંખ્યામાં આજે આવ્યા હતા. તો આજે MLA જે છે એની ક્રિકેટ લીગ આજે છે તારીખ 18 તારીખની, અને આજે કેવું પરિસ્થિતિ સર્જાય છે તમે જુઓ કે વ્યાયામ શિક્ષકો જે ડિગ્રી ધારક છે, જે લોકોને રમતનું જ્ઞાન છે, જે બાળકોનું ભવિષ્ય બનાવવાના છે, ભાઈ ટીચર સ્પોર્ટ માટે છે, અને જે MLA છે ક્રિકેટ લીગ રમે છે, અને અમારા વ્યાયામ મિત્રો છે, ભાઈ બહેનો, એ રામકથા ગ્રાઉન્ડમાં ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે, ઉઠાવવામાં આવે છે. અમુક બહેનોને ચીરોડા પડી ગયા છે, અમુકને આ ઉનાળાના કારણે તકલીફ થઈ છે. આ બધું વાતાવરણ જોઈને અમારું હૃદય દવી ઉઠ્યું છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી ફક્ત એક ને એક ક્લિયર કટ છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો. 2009થી બંધ કરી દેવામાં આવી છે. NAP 2020માં ચોખ્ખું દિલ્હી સરકારમાં જો એ જ ભાજપ સરકાર બેઠી છે, નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે, સ્પોર્ટ મંત્રી પણ મનસુખભાઈ માંડવિયા છે, અને એમની સરકાર ગુજરાતમાં પણ છે. તો બધા રાજ્યોમાં સ્પોર્ટ ટીચરોની કાયમી ભરતી થાય છે, તો ગુજરાતમાં કેમ નહીં? અમારો એક જ પ્રશ્ન છે કે કાયમી ભરતી કરો. આવડા શોષણ માટે જે 11 મહિનાનો તમે કોન્ટ્રાક્ટને લોલીપોપ આપી દો છો એ અમને સ્વીકાર્ય નથી. એમાં શોષણ થાય છે. તમારા જ પરિપત્રો 2017ના જે છે 11 મહિનાના માતના, એમાં જે રજાની, પછી જે માતૃત્વની રજાની કે આકસ્મિક રજાઓની કે 15 દિવસમાં હાજર કરાર રિન્યુ કરી દેવાની, એ બધી તમે ધોઈને પી ગયા છો બધી કરારવાળી વાતમાં. તો એ અમારું એક પ્રકારનું શોષણ જ છે. એ અમારે જોઈતું નથી. ફક્ત અને ફક્ત વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો. 2009થી કાયમી ભરતી બંધ છે, જેથી બધાના ઉંમર
37, 38, 40, 42 વર્ષ થઈ ગઈ છે. એટલે યોગ્ય નિર્ણય લઈને કાયમી ભરતી કરો એ જ અમારી માંગ છે. આપણી સાથે બીજા પણ ઉમેદવારો જોડાયા છે ને એ દરેક લોકો સાથે વાતચીત કરવી છે. મારી સાથે મહિલા ઉમેદવાર જોડાયા છે. ખાસ કરીને પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું મહિલાઓ સાથે, એમના દ્વારા કહેવામાં આવ્યું જે પ્રમાણે કે નખ વાગી ગયા છે ત્યાં સુધી ઢસડાવવામાં આવ્યા હતા. વ્યાયામના શિક્ષકો અને તેની જ સાથે આવું વર્તન, સૌથી પહેલાં તો એ વિષયને લઈને શું કહેવા માંગો છો? હા, મારું નામ ગાબુ અલ્પાબેન છે અને અમે 2 દિવસથી આંદોલન નહીં પણ શાંતિથી ધરણા પ્રદર્શન માટે આવેલા છીએ. અને એમ કેમ પ્રકારે જે ઉગ્ર બને છે અને જે આ વર્તન થાય છે એ યોગ્ય ન ગણી શકાય. ખરેખર આ લોકોને પણ એ ગમતું નથી. પોલીસ જે સહકર્મી છે એ લોકોને બી નથી ઢસડવા ગમતા, પણ એને એમ કેમ પ્રકારે દબાવ આવતો હશે. કેમ કે એવું મેં નિરીક્ષણ કર્યું છે કે ચલો રાજી ખુશીથી જતા રહો, અમને પણ કહેવામાં આવેલું છે. તો મને એ નથી સમજાતું કે આપણી જ આ જે સરકાર છે એ અમારા માવતર છે, બરાબર? તો અમારી માંગ છે એ આ વડીલને જ છે અને એ જ સાંભળી શકે. અમે તાલુકામાં જઈએ બેન, જિલ્લામાં જઈએ તો મૂળ મુદ્દો હશે, તાલુકામાં જઈએ તો જિલ્લામાં કે, જિલ્લામાં જઈએ તો ગાંધીનગરમાં કે, તો અમે ગાંધીનગર ટોચ ઉપર આવીએ અને જો અમારો પ્રશ્નનો જવાબ ન મળે તો આથી વિશેષ દુઃખ શું હોઈ શકે? કેમ કે અમને બી ખબર છે કે સરકાર સારી જ છે, અમે એવું નથી કહેતા કે સરકાર બધી બાબતે પેલી છે, પણ કોઈક એવી દ્વિધા પ્રશ્ન થતો હશે એના માટે અમને સંતોષકારક જવાબ મળતો નથી. અને વ્યાયામ શિક્ષકો છે એ ખરેખર બાળકને એના વિકાસ માટે, ટીમવર્ક માટે ખૂબ જરૂરી છે. અત્યારે જે આ પુસ્તકો આવૃત્તિ 2019, 20 અને 21માં આ પુસ્તકો બહાર પાડેલા છે, આને કોણ ભણાવશે? આના માટે શિક્ષક તો જોઈએ ને. તો અમારી એક જ માંગણી છે કે વ્યાયામ શિક્ષકોને પૂર્ણકાલીન રીતે કાયમી ભરતી કરો અને જે ગુજરાત માન્ય સેટ એક્ઝામ લીધી છે એને માન્યતા આપી અને અમારી કાયમી ધોરણે ભરતી કરો. છેલ્લા ઘણા વર્ષોથી આ ભરતી નથી કરવામાં આવી, તો જે પ્રમાણે તમે તો માંગણીની રજૂઆત કરી એ પ્રમાણે તો હવે આગામી દિવસોમાં કદાચ આ ભરતી નહીં કરવામાં આવે તો તમારા પગલાં શું રહેશે? કારણ કે જે પ્રમાણે તમે આજે આંદોલન કર્યું તો ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા ને ઘણા બધા લોકોને ઢસડવામાં પણ આવ્યા હતા. એટલે કે વ્યાયામના શિક્ષકો જે પોતે મેદાનમાં દીકરાઓને શીખવાડતા હોય છે, દીકરા દીકરીઓને, તેમની જ સાથે આવું વર્તન કરવામાં આવ્યું, તો હવે આગામી દિવસોમાં તમારી માંગણી શું રહેવાની છે? મીડિયા મારફતે હું એ જ કહેવા માંગુ છું, કેમ કે આ પ્રશ્ન છે એ સરકારને બી સ્વીકારવો જ પડશે. કેમ કે આ મુદ્દો છે એ મુખ્ય ને મુખ્ય છે, પાયાનો મુદ્દો છે. કેમ કે કોઈ બી આપણે બિલ્ડિંગ ચણવી હોય તો એને પાયામાં પુરાણ વ્યવસ્થિત તંદુરસ્ત કરવું જોઈએ. એમ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં લગભગ 1.5 દાયકા સુધી આ ભરતી સદંતર બંધ છે. દરેક સ્કૂલમાં અત્યારે આ લોકોએ એવું બહાર પાડ્યું છે કે 300 સંખ્યામાં ખેલ સહાયક ગતકડું લાવ્યા છે, બરાબર? તો કેમ ભાઈ 100 સંખ્યામાં ફિટનેસની જરૂર નથી? 200 સંખ્યા હોય એમાં ફિટનેસની જરૂર નથી? કેમ 300 કે 300 થી વધુ જે વિદ્યાર્થી શાળા ધરાવતી હોય એ લોકો માટે જ ફિટનેસ જરૂરી છે? આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હોય છે કે 21 જૂનની આપણે કહેતા હોય તો વિશ્વ યોગ ગુરુ. તો સાહેબ મારે એ પ્રશ્ન પૂછવો છે મીડિયા મારફતે બધાને, જનતાને દર્શાવવું છે કે 21 જૂન એક દિવસ યોગા કરવાથી 365 દિવસ આપણું ફિટનેસનું રિચાર્જ થઈ જશે? એટલે ખરેખર આવા ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત, જીતશે ગુજરાત, પણ રમાડવામાં જ નથી આવતા તો કેવી રીતથી જીતશે? ફિટનેસની વાતો કરે છે તો ફિટ જેવું કશું છે નહીં. અને આ વાત હું નહીં પણ બધી જ વ્યક્તિ હવે આ વાતથી પરિચિત છે. એટલે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે અમારા લોક લાડીલી આ સરકારને, અમે 2 હાથ જોડીને વિનંતી કરવા માંગીએ છીએ કે આ અમારી લાગણી, માંગણી અને સ્વીકારો અને આ જે અમે માંગણી કરીએ છીએ એનો અમને સંતોષપૂર્વક સત્વરે અમને નિર્ણય આપો. જે પ્રમાણે અત્યારે હાલ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે, આપણી સાથે બીજા પણ ઘણા બધા બીજા મહિલા ઉમેદવારો સાથે વાતચીત કરવી છે કે અચાનક કાયમ ભરતીને બંધ કરી દેવામાં આવી છે. બેન, તમારું નામ શું છે અને શું કહેવા માંગો છો કે અચાનક જ કાયમ ભરતીને જે રીતે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આજે જે બર્તાવ કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા, એ વિષયને લઈને શું કહેવું છે? હું કામિની પટેલ છું, ભરેજથી.
અત્યારે જે ગ્રાઉન્ડ ઉપર ભેગા થયા છીએ 2 દિવસથી, તો ગઈકાલે તો બહુ શાંતિપૂર્ણ બેસવા દીધા. હવે આજે જ્યારે સાંજે થોડા ડિટેન કર્યા ને બધું ચાલ્યું, હવે આજે તો એવું થયું કે એ લોકોને લિટરલી ઘસેડવામાં આવ્યા. મારું કહેવું એવું છે કે તમે ઘસેડશો, અમારું આવેદન અંદર જશે, બધું જ થશે, પણ જ્યાં સુધી ત્યાં એસીની ઓફિસમાં બેઠેલા લોકો ગ્રાઉન્ડ ઉપર 40 ડિગ્રીવાળા લોકોની સામું નહીં જોવે ત્યાં સુધી આનું કોઈ જ નિરાકરણ નહીં આવે. ગુજરાત સરકાર, આપણી પોતાની સરકાર, જનતાએ જેમને ઉપર લાવેલા છે, એ સરકાર જ્યારે સ્પોર્ટ્સના લેવલની વાત આવે બધું જ કરે છે. બહુ જ બધી ગ્રાન્ટ આપે છે પ્રાથમિક સ્કૂલોમાં, એ લોકો માટે બહુ જ બધા રમતના સાધન આપે છે, બુક પણ આપી. પણ એ બુકને યુઝ કરવા માટે કે રમતના સાધનને યુઝ કરવા માટે પીટી ટીચરે ક્યારે આપશે? એમનું કહેવું છે કે ખેલ સહાયકની 5,000 5,500 ભરતી કરીએ, તો એ 5,500 જો તમે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરતા હોય તો એ ભરતી તમે કાયમી ના કરી શકો. તમે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરવા માટે વિધિન 15 ડેઝમાં તો બધી જ પ્રક્રિયા પૂરી થઈ જાય. કાયમી ભરતી કરવા માટે અમે 15 વર્ષોથી રાહ જોઈએ છીએ. આ માથાના વાળ પણ સફેદ થઈ ગયા છે. બીજા 5 વર્ષ પછી તો મારો પોતાનો છોકરો કમાતો થઈ જશે. ત્યાં સુધી અમે પોતાની લડત માટે, પોતાની જગ્યા માટે લડીએ છીએ. હું એવું માનું છું પર્સનલી કે આજે જે ગ્રાઉન્ડ ઉપર હું છું, બીજા 10 વર્ષ પછી, કેમ કે આ સરકાર નઠારી થઈ ગયેલી છે, 10 વર્ષ પછી જ્યારે મારો છોકરો આ સરકાર સામે હારશે ને, તો એ કોઈ રૂમનો પંખો કે કોઈ નદીનો હવાડો નહીં શોધે. એ અમારા વિડીયો જોશે કે નહીં અમારા પેરેન્ટ્સ લડતા હતા પોતાના હક માટે, તો એ પણ આ જો સરકારમાં બિલકુલ ચેન્જ નહીં આવે તો એ પણ લડશે. અને અમારી ઈચ્છા બિલકુલ એવી નથી કે આગળની પેઢી આ જોવે. અને આજે જે લોકો મીડિયા મારફતે કહું છું કે જે લોકોની ઉંમર થઈ ગઈ છે, અમે બધા જ ઉંમરના રેઆઈને ઊભા છીએ. કદાચ અમારું આ વર્ષે લાગે ને, આ વર્ષે તો પણ એ ખાલી સેલેરી સિવાય અમને કોઈ જ બેનિફિટ નથી થવાનો. કેમ કે એક એજ હોય છે 25 વર્ષની, 26 વર્ષની ગવર્મેન્ટ નોકરી માટે, ગવર્મેન્ટના ફાયદા માટે. આજે પીટી ટીચર તરીકે અમે 40 વર્ષની ઉંમરે એમની જે લેવલ હોય ને એક્ઝામ પાસ કરવાની, એ પાસ કરીને હક માંગીએ છીએ. અને લેવલ એટલે જીપીએસસી લેવલના પેપરો કાઢે છે એ લોકો, ટેટ ટાટ ને એની સાથે અમને સેટ ગણ્યું, એ અમે એક્ઝામ પાસ કરી દીધી. હવે શું છે, જો તમે 40ની ઉંમરવાળું વ્યક્તિ તમારી સેટના પેપર જો પાસ કરી શકતા હોય તો તમે હજુ કેટલો ફિટનેસમાં શંકા છે કે એમને પરમેનન્ટ નથી કરવા. અને આજે હજુ પરમેનન્ટ નહીં કરે તો અમે ગાંધીનગર છોડવાના નથી. એ પછી કાલનો દિવસ થાય કે મહિનો થઈ જાય, પણ ગાંધીનગર અમે છોડીએ નહીં. અમારી એક જ માંગણી છે કે 1 થી 12 કન્ટિન્યુ આખું જ દરેક સ્કૂલમાં પીટી ટીચર જોઈએ. 20ની સંખ્યામાં જો સ્કૂલ ચાલુ રખાતી હોય તો પીટી ટીચર ના હોય. એક છોકરા માટે પણ પીટી ટીચર જરૂર છે અને 400 માટે પણ જરૂર છે. એટલે દરેક સ્કૂલમાં પીટી ટીચરની ભરતી કરો. છેલ્લા 15 વર્ષથી જે લોકો રહી ગયા છે એ બધાને જ ચાન્સ મળશે. ભલે જિંદગીના 5 વર્ષ રિટાયરમેન્ટ માટે બાકી હશે, પણ એને સંતોષ તો થશે કે મારું ભણેલું કંઈક તો આરે આવ્યું. પણ બેન, કદાચ તમે જાણતા હશો કે અત્યાર સુધી ટેટ-ટાટના ઉમેદવારો હોય કે કોઈ પણ જે કાયમી ભરતીના ઉમેદવારો હોય, અત્યાર સુધી અનેક એવા આંદોલનો થયા છે, અનેક એવા લોકોને આવી રીતે ડિટેઇન કરવામાં આવ્યા છે, તેમ છતાં પણ હજી સુધી એ લોકોની વાતનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. તો તમારું આંદોલન, તમે કહો છો કે ગાંધીનગર ખાતે અમે લોકો 1 મહિનો થશે કે 2 મહિના થશે, જે તે સમય લાગશે અમે લોકો બેસીશું, પણ અત્યાર સુધી જે બીજા લોકો છે ટેટ-ટાટના ઉમેદવારો, એ લોકોનું પણ નિરાકરણ નથી આવ્યું. તો શું લાગે છે તમને કે સરકાર સાંભળશે આ વાત? સરકાર સાંભળે ના સાંભળે એમનો વિષય છે. અમને સંતોષ થશે કે અમે ગ્રાઉન્ડ ઉપર ઉતરેલા, અમે અમારો જે હક છે એ લેવા માટે લડ્યા છીએ. એ આજે નહીં તો કાલે ક્યારેક તો સાંભળશે ને. કદાચ અમે રિટાયરમેન્ટની ઉંમર આવી જશે તો અમારી પાછળની પેઢીને તો શાંતિ થશે કે નહીં? એમને સાંભળવું જ પડશે. કેટલું ઘસેડશે અમને? આજે 15 વર્ષથી તો ઘસડાયા છીએ પોતાની જિંદગીમાં, સામાજિક રીતે, મેન્ટલી, ફિઝિકલી ઘણું શોષણ થયું છે મેડમ. હવે કદાચ બીજા 10 દિવસ ઘસેડી લેશે કે બીજા 10 વર્ષ ઘસેડી લેશે, શું ફરક પડશે અમને? આજે અમને પોલીસ ત્યાં એવું કહેવામાં આવ્યું કે તમારી ઉપર અમે કેસ કરી દઈશું, કે તમારી જિંદગી બરબાદ થઈ જશે આગળની. આમેય બરબાદ થઈ ગઈ છે, કશું રહ્યું નથી. હવે કદાચ છેલ્લા 10 વર્ષ સરકારી નોકરી કરી લઈએ તો ઠીક છે, બાકી રહ્યું શું છે? તમારી ઉપર કેસ કરશું, તમારી આગળની જિંદગી બરબાદ થઈ જશે, તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં નહીં લાગો. આમાંય ક્યાં છે? એટલે એમને અમારો મુદ્દો સાંભળવો જ પડશે. જો તમે ઓલિમ્પિક લાવવા બેઠા છો ગુજરાતમાં અને ગુજરાતના પીટી ટીચરોની આવી હાલત છે, તો શું લાગે છે આગળ કંઈ રિઝલ્ટ આવશે એનું? કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, કોઈ પૂછવા તૈયાર નથી એ લોકોને કે આ પૈસા ક્યાં વપરાય છે.
એ લોકોને હું એટલું જ કહું છું કે તમે જે સ્ટેડિયમ બનાવો છો, ચોરે ચાકે નાકે સ્ટેડિયમ બનાવેલા છે આખા ગુજરાતમાં, એ કોના માટે છે? મિડલ ક્લાસ અને ગરીબના છોકરાઓ પ્રાથમિક સ્કૂલમાં જાય છે તો ત્યાં ખાલી ને ખાલી એ ખાવા માટે જ જાય છે. એક ટંગ એમને ભોજન મળી રહે ને એટલું જ. એમને તમારા સ્ટેડિયમ સાથે કોઈ જ લેવા દેવા નથી, કરોડોની ગ્રાન્ટ સાથે પણ લેવા દેવા નથી, ઓલિમ્પિક સાથે પણ લેવા દેવા નથી. એમને ખાલી એમની સ્કૂલમાં જઈને રમે, થોડું ઘણું ભણે અને જમે, એ સિવાય એમની બીજી કોઈ જ ઈચ્છાઓ નથી હોતી. આ જે સ્ટેડિયમ હોય છે અપર ક્લાસનું હોય છે બધું, કે જ્યાં કમાવાનું જ સાધન છે. અને અપર ક્લાસના છોકરાઓ બધા જ પ્રાઇવેટ સ્કૂલમાં જાય. 5 પીટી ટીચર હોય, 2 ઇન સ્કૂલના ટ્રેનર હોય, એક્સ્ટ્રા કોચ બહારથી બોલાવે પ્રાઇવેટ. એટલું એમને જોઈએ એમના છોકરા માટે, સ્પોર્ટ્સ માટે. આજે જો એ કપડાં ગંદા કરીને ઘરે ના જાય ને તો કોલ કરે કે મારો છોકરો રમ્યો કેમ નથી. જો તમે MLA થઈને કે તમે કોઈ સરકારી પોસ્ટ ઉપર બેસીને તમારા છોકરા રમતા નથી તો તમને આમ તમે ફોન કરો એ લોકોને કે કેમ આજે રમ્યો નથી મારો છોકરો, કેમ સિલેક્શન નથી થયું, તો શું સરકારી સ્કૂલમાં છોકરાઓને પીટી ટીચર નહીં જોઈતો? એમને એવું નથી, સરકારી સ્કૂલના છોકરાઓના કોઈ ઊંચા સપના નથી હોતા. એમને ખાલી મેં જાતે ખેલ સહાયક અમે લોકોએ જોબ કરી છે મેડમ. જ્યારે અમને છેલ્લા દિવસે અમે છોડીને તો રડી પડેલા અમે કે છોકરાની માયા જો, એને આટલા વર્ષોથી કોઈ રમાડવાવાળું નહોતું મળતું ત્યાં. અમે ગયા ત્યારે અમને ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા. ભલે આટલી એમથી જગ્યા હોય અમારી જોડે, પણ અમે રમાડ્યા છીએ એમને મેન્ટલી પ્રિપેર કર્યા છીએ. એવું નથી હોતું કે ખાલી સ્પોર્ટ્સ. અમે ત્યાં જઈને એમને એક્સ્ટ્રા એક્ઝામ આપવા માટે કશું જ નથી શીખ્યું. પણ સરકારી સ્કૂલોમાં ગ્રાઉન્ડ બહુ નાના હોય છે, પણ ભલે ગ્રાઉન્ડ ઉપર ના શીખીએ તો ઓન પેપર ઉપર શીખીએ છીએ. આ બુક અમે ત્યાં સિલેબસ પૂરા કર્યા છે. આટલા વર્ષોની એ લોકોની ચોપડીઓ એમની જોડે સરકાર આપે છે, બુક આપે છે એમને, પણ એ ભણાવવા માટે ટીચર નહોતા. ખેલ મહાકુંભમાં દર વર્ષે લઈ જાય છે, જેટલું સિલેક્શન થાય વિષય શિક્ષકો લઈ જાય, એમને નોલેજ ના હોય, લઈને જાય પાછા આવે. શું મતલબ આનો? અને તમારે આટલા મોટા મોટા પ્રોગ્રામ કરવા હોય ખેલ મહાકુંભના તો ભરતી કરો, જે રીતે સ્ટેપ બાય સ્ટેપ ભરતી કરો. કેમ નહીં રિઝલ્ટ આવે? ખેલ મહાકુંભમાં બી આવશે, SGFIમાં બી આવશે ને ઓલિમ્પિકમાં બી આવશે. પણ એના માટે પાયો જે છે કાયમી શિક્ષકનો. અને તમને કહું આજે 86, 85 કે 80ની લાઈનના બોર્ડના છે ને એ જ સ્પોર્ટ્સવાળા બાકીના છે. છેલ્લા 10 વર્ષની જે 2000ની નવી સદીમાં તો કોઈ સ્પોર્ટ્સમાં જોડાયું નથી. તમે 38ની જ સ્ટોપ લાવી દીધી. બધા અમે 40વાળા છીએ. હવે પછીનો પાયો સ્પોર્ટ્સનો આવે પણ નહીં. જે છે આ જ છે, જે ભરતી થશે પણ આ જ થશે. તમે બીજું કંઈ નવું લેવા જશો ને તો કોઈ સ્પોર્ટ્સમાં તમને મળવાનું જ નથી. જે છે આ જૂના 40 વર્ષની અંદરના છે એ બધા જ આવી જશે. એટલે અત્યાર સુધી જેટલા લોકો 15 વર્ષની ભરતીમાં નથી લાગ્યા એ બધાને કાયમી ધોરણે ભરતી કરો, એ જ અમારી માંગણી છે. જે પ્રમાણે અત્યારે હાલ એમના દ્વારા કહેવામાં આવ્યું કે ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, અને ખાસ કરીને જે ખેલ મહાકુંભ જે ગુજરાતમાં યોજાય છે એમાં પણ જે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, એની પાછળ પણ નક્કી જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એના કરતાં જો પીટી ટીચરો છે એ લોકોની કદાચ કોઈ નિમણૂક કરવામાં આવે અથવા કાયમી ભરતી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો છે. મારી સાથે અંતિમ એક ઉમેદવાર જોડાયા છે જે પણ આ વિષયને લઈને વાત કરવા માંગે છે. શું કહેવા માંગો છો કે છેલ્લા ઘણા સમયથી કામે ભરતી બંધ થઈ ગઈ છે અને એની સાથે તમારા દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું એ સમયે પણ બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું? મેડમ હું એ જ કહેવા માંગીશ કે અમારી સરકારને એક જ માંગ છે કે એક પહેલા ધોરણથી માંડીને છેક કોલેજ સુધી વ્યાયામ શિક્ષકની જરૂર છે. તો કોલેજમાં બી પ્રોફેસરોની ભરતી થાય અને 1 થી 12માં શિક્ષકોની પણ ભરતી થાય. અને જો 1 થી 8ની ભરતી નહીં હોય તો બાળકના સ્નાયુઓ કેવી રીતે મજબૂત હશે? બાળક જો નાનપણથી જ રમે તો એના સ્નાયુઓ મજબૂત બનવાના. કંઈ સીધો કોલેજમાં જઈને તો પ્લેયર થવાનો નથી. તો મારું એવું કહેવું છે કે વ્યાયામ શિક્ષક તો જરૂરી છે, કારણ કે બીજા વિષયના શિક્ષકો હશે એ ભણાવી શકે, પણ જો વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો માનસિક અને શારીરિક બંને રીતે બાળક મજબૂત થશે. એટલે વ્યાયામ શિક્ષકની મારી દ્રષ્ટિએ એવું છે કે વ્યાયામ શિક્ષકની ભરતી જરૂરી છે બાળકના ભવિષ્ય માટે, કે શારીરિક ને માનસિક રીતે મજબૂત બને બાળક, એટલા માટે. અને અમે જ્યારે નોકરી કરીને નીકળ્યા ને ત્યારે બાળકો જે રડતા હતા એ જોવા જેવું દ્રશ્ય હતું કે એમના વ્યાયામ શિક્ષક એટલે તો પ્રિય. શાળામાં કદાચ વ્યાયામ શિક્ષક પ્રાર્થનાની અંદર ના બેઠો હોય ને તો બાળકમાં હલચલ હોય કે આ સાહેબ કેમ નથી આવ્યા, આ બેન કેમ નથી આવ્યા, આવી હલચલ હોય. એટલે બાળકોનું ફર્સ્ટ ચોઇસ વાળો શિક્ષક હોય તો એ વ્યાયામ શિક્ષક છે બેન.
બીજા પણ મારી સાથે એક ઉમેદવાર જોડાયા છે, એમની સાથે પણ વાતચીત કરીશું કે કાયમી ભરતી કરવામાં નથી આવી અને આજે જે આંદોલન કરવામાં આવ્યું હતું એમાં પણ અનેક એવા લોકોને ઢસડવામાં આવ્યા હતા. શું કહેવા માંગો છો? જી હા, હું ચોક્કસથી મેડમ કહીશ કે હાલ ખેલ સહાયકની ભરતી કરી એની અંદર અમારે જો હાલ સફેદ વાળ આવી ગયા છે, 38 વર્ષની એજ રાખે છે, તો શું ઉંમરનું વયમર્યાદા વધારો ના હોવું જોઈએ? અત્યારે તમે જુઓ ખેલ સહાયકની ભરતી કરે છે એની અંદર 38 ઉંમર 15 17 વર્ષથી તો ભરતી કરતા નથી, તો શું ઉંમર ઓછી થવાની છે? ઉંમરનો વધારો થાય છે તો ખરેખર એમને સરકારને ખ્યાલ હોવો જોઈએ કે અમે 17 વર્ષથી ભરતી નથી કરી, તો ઉંમરની વયમર્યાદામાં વધારો હોવો જોઈએ. તો આગામી સમયમાં તમારી માંગણી કઈ રહેવાની છે? આગામી સમયમાં અમે ઉંમરનો વધારોની સાથે સાથે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થવી જોઈએ. જી બેન. હું મીડિયા મારફતે એ પણ જણાવવા માંગુ છું કે આપણા લોકલાડીલા નરેન્દ્ર સાહેબે પરીક્ષા પે ચર્ચા પે વાત કરી. એનપીસી નવી શિક્ષણ નીતિમાં આ જે વ્યાયામ વિષય છે એ ફરજિયાત ગણાયો છે, પણ આ તમે જો એમ 2019, 20, 21 આ એમની જ આવૃત્તિ છે, બરાબર, અને વિષય પણ કાયમી કરેલો છે. તો મારી એક માંગણી છે અને આ જે ઝડપી આ વિષયને માન્યતા આપી અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે નવી શિક્ષણ નીતિની અમલવારી મુજબ. જે પ્રમાણે અત્યારે હાલ જેટલા પણ વ્યાયામ શિક્ષકો છે જે લોકોએ પરીક્ષા પાસ કરી દીધી છે તેમ છતાં પણ કાયમી ભરતી નથી કરવામાં આવી, એટલું જ નહીં અત્યારે હાલ તે લોકો લડી લેવાના મૂડમાં છે કે જ્યાં સુધી અમારી માંગણીઓને પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાંધીનગર ખાતે સતત આંદોલન કરવામાં આવશે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે વ્યાયામ શિક્ષકો દ્વારા જે માંગણી કરવામાં આવી છે એને સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.